ખંભાત શહેરમાં ખંભાત નગરપાલિકા સંચાલિત સ્મશાન ભૂમિની અંદરનો અભાવ. ખંભાત નગરપાલિકાના બેદરકારીના કારણે ખંભાત શહેરની જનતાને પડતી હાડમારીઓ અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે સ્મશાન ભૂમિની અંદર મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પડતેલી મુશ્કેલીઓ અંગે મીડિયાએ સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારી કર્મચારીઓ ખંભાતની જનતામાં ક્યારે ખુશી લાવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું. ખંભાત નગર કોંગ્રેસ વિરોધ પક્ષ દ્વારા ખંભાત નગરપાલિકા સ્મશાન ઘાટમાં ગરબડ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને મૃત્યુના સ્વજનોને આપવામાં આવતી અંતિમ વિધિની સામગ્રી અંગે ફરિયાદ કરી હતી અને આ સામગ્રી આપીને રોષ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત. પાલિકા તરફથી વર્ષોથી એ અંતિમ ક્રિયા માટે દાતાઓ પણ એમાં ભાગ લેતા હતા, નગરપાલિકા પણ આ અંતિમ ક્રિયાનો સામાન આપતી હતી. પણ છેલ્લા કેટલાક સમયથી આ જે વસ્તુ આપવાની હોય અંતિમ ક્રિયાની એ બંધ કરવામાં આવી છે. એટલે ખંભાત વિરોધ પક્ષ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે જો નગરપાલિકા એટલી જ ગરીબ થઈ ગઈ હોય, એમની પાસે રૂપિયા હોય જ નહીં, તો પછી અમે એમને આ સામાન જે અંતિમ ક્રિયાનો સામાન છે અમે વિરોધ પક્ષ તરફથી આપીએ. અને એ કાર્યક્રમ માટે અમે આજે આ જે અંતિમ ક્રિયાનો સામાન છે એ અમે માનનીય ચીફ ઓફિસર શ્રીને આપ્યો છે. જે રીતે મારા માનનીય વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સ્મશાનમાં ક્યાંય પણ કોઈ સુવિધા નથી, અને આપને હું આપના માધ્યમથી પ્રજાને કહેવા માંગુ છું કે વારંવાર સ્મશાનમાં જતા હશે તો જોઈ લો, ત્યાં કોઈ વ્યવસ્થા નથી. ધર્મના નામે વોટ માંગનારા લોકોને શરમ આવી જોઈએ કે એ લોકોએ જે ખંભાત નગરપાલિકા તરફથી જે સામાન આપવામાં આવતો હતો એ બંધ કર્યો, અને એ શરમથી એ લોકો ડૂબી મરે એટલા માટે અમે આ પ્રથા ચાલુ કરાવવા માટે આ સામાન આપ્યો છે. અને બીજી વસ્તુ, સ્મશાન માટે તો ઠીક, મેં કબ્રસ્તાન, સાર્વજનિક કબ્રસ્તાન માટે LED લાઇટ અને પાણીની વ્યવસ્થા માટે 3 વાર લેટર લખ્યા, તો પણ આજ દિન સુધી એ પણ કામ નથી થયું. જો એ લોકો સ્મશાનમાં જો વ્યવસ્થા ના કરી શકતા હોય તો પછી કબ્રસ્તાનમાં તો ક્યાંથી આપવાના છે? એટલે વ્યક્તિને જીવતે જીવતો કશું નથી આપતા, પણ મરી ગયા પછી પણ ખંભાતમાં લોકોને સુવિધા નથી મળતી. એટલે હું પ્રજાના આપના માધ્યમથી કહીશ કે ખંભાતના આ વહીવટ સામે હવે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે. ખંભાત શહેરના વિરોધ પક્ષ દ્વારા ખંભાત નગરપાલિકાને અંતિમ વિધિ માટે જે સામગ્રી આપવામાં આવી છે એના વિશે આપ શું કહેશો? ખંભાત નગરપાલિકા તરફથી દરેકને વિનામૂલ્યે અંતિમ વિધિને છાણા, નારિયેળ, નાળાછડી એ વસ્તુ ફ્રીમાં આપવામાં આવતી હતી. છેલ્લા 3 માસથી એ બંધ કરવામાં આવી છે. એના માટે અમે રજૂઆત કરી, પણ નગરપાલિકામાં આ બાબતમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ વસ્તુ અમે એમને આપીએ છીએ, એટલે જેથી કરીને આ પ્રથા જે બંધ હતી એ ફરીથી પુનઃ ચાલુ કરે, જેથી લોકોને ઉપયોગી થાય અને લોકો સ્મશાનની અંદર સગવડ થાય. બીજું કે સ્મશાનની અંદર કોઈ પણ જાતની કંઈ વ્યવસ્થા નથી. જે અંદર જે સબવાહીની અંદર જે નીચે અગ્નિ સંસ્કાર પછી જે ફૂલ લેવાના હોય એના નીચેના પતરા પણ આજે ખલાસ થઈ ગયા છે. આજે એની જે આજુબાજુની જે વ્યવસ્થા છે એ પણ ખલાસ થઈ ગઈ છે. તો અમારી માગણી એવી છે કે જ્યારે માણસ અંતિમ ક્રિયા હોય ત્યારે તેને પૂરી સગવડ મળવી જોઈએ. નગરપાલિકા એમાં પણ સગવડ આપી શકતી નથી.